કરાવીએ પછી એટલે ખુશ રહે. ચાલો હવે આ જે પ્રકરણ આવ્યું છે ને એમાં એમ નવરંગ સખી એમ સમજાવે છે કે વિરહની જે પ્રભુના વિરહની જે વેદના છે ને એ વેદનાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો ઉપાય બતાવ્યો છે કે વિરહથી જ સંયોગ કરતા વિયોગમાં જે પ્રભુને ભજન થાય છે ને એ નાદ છે ને ડૂટીમાંથી નીકળે છે અને એટલી તડપણ થાય છે કે પ્રભુને જેવી રીતે માછલી જળ વિના ના રહેતી અને એમ પ્રભુ વિના આપણે રહી નથી શકતા એવો વિરહ થાય ત્યારે જ પ્રભુ પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે. જ્યારે રાસલીલામાં પ્રભુ અંતર્ધ્યાન થવાનું કારણ એ જ હતું કે એમણે અંતર્ધ્યાન થાય તો ખબર પડે કે કેટલો એ લોકોને મને પ્રાપ્ત કરવા માટે એમનો વિરહ કેટલો છે, કેટલી તડપે છે એ લોકો. તો પ્રભુ જ આ રીતે કસોટી કરે છે. આપણી વેદના થાય છે અને મારા વિયોગની વેદના છે, હું નથી એમની જોડે, એવું પ્રભુ તો હંમેશા આપણી જોડે હોય છે પણ અંતર્ધ્યાન થઈ ગયા હોય છે, આપણા હૃદયમાં જ બિરાજેલા છે પણ આપણે જોઈ નથી શકતા. તો કેવી તડપણ થાય એ તડપણથી પ્રભુ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. પિયુ પુરુષોત્તમનો વિરહ એ તમામ સુખના ધામ સ્વરૂપ છે, કારણ કે સ્નેહ દ્વારા જ સંબંધ ઉત્પન્ન થાય છે. આવા સુંદર સાથને નવરંગ સ્વામી પ્રણામ કરે છે. કેટલું સરસ લખ્યું કે છે જેને આવો વિરહ થતો હોય ને પ્રભુનો ગુરુનો જેને વિરહ થતો હોય ને એને નવરંગ સ્વામી પ્રણામ કરી શકે છે. પિયુ પુરુષોત્તમના વિરહથી સ્નેહ સંબંધ થયેલા સુંદર સાથનો દેહ તો અહીં જોવા માત્રનો જ હોય છે. જેને કે છે આવો વિરહ થયો હોય ને પ્રભુ સાથેનો પ્રેમ થયો હોય તો એ સુંદર સાથનો દેહ હોય અહીંયા, પણ એ ખાલી નામ જોવા માત્રનો દેહ છે કે છે. એની આત્મા તો ધામધણીમાં વિલાસ કરતો હોય છે. જેના અંગમાં આવો વિરહ વસે છે તેને જ ધામધણીની વિરહણી કહે છે. આવી વિરહણીના અંગમાં પિયુ પુરુષોત્તમનો આવેશ હોવાથી એ આખા જગતથી રિસાયેલી ફરે છે. એને પછી આ જગત ગમતું જ નથી. કેટલાય બધા ઉપદેશો આપે, કેટલી સલાહ આપે, રો વાર, પણ એને એક વખતે પ્રભુના વિરહ, પ્રભુના સ્વરૂપની ઝાંખી કરીને પછી જે પ્રભુનો વિરહ થયો છે, થાય છે, તો એ પછી કોઈનું માનતી નથી. એ આત્માને એમ જ થાય છે કે ના મારો સાચો, એને એની આત્મા જાગી ગઈ હોય છે એટલે પછી એને કોઈ પણ જગતના કોઈ પણ એના કહે છે તો એ રિસાયેલી ફરે છે. એ કોઈની ઉપદેશ માનતી નથી. પછી કેટલાય કે તમારે કરવું જોઈએ, ના રાખવો, સમાજ છે, ઘરના સાચવું, પણ એના અંદરથી જ એની આત્મા એવી ઉઠી ગઈ હોય છે, એને જોઈ લીધું હોય છે પ્રભુનો વિરહ થયેલો, તે પછી કોઈનું માનતી પણ નથી અને કોઈના ઉપદેશને, અને આખા જગતથી વિસાયેલી ફરે છે ને કોઈને માનતી નથી. જે વિરહણીના અંગમાં આવો વિરહ દેખાય છે એના અંગમાં માત્ર હાડ, ચામ અને માંસ દેખાય છે. આવી વિરહણીને જગતનો રંગ લાગતો નથી. એને શરીર અને શરીરની ઇન્દ્રિયોનો સ્વાર્થ કદાપી સંભવતો નથી. શ્રી નવરંગ સ્વામી કહે છે કે જેને પિયુ પુરુષોત્તમનો વિયોગ મીઠો લાગે છે તે જ પિયુની સાચી સોહાગણ છે. આવી વિરહણી પ્રિય તમને પ્યારી લાગે છે. આવી સોહાગણ વિરહણી જગતના વિષયો કદાપી મીઠા લાગતા નથી. આવી જેનો આત્મા જાગી ગયો છે એ વિરહણીને, એ સખીને, એ ગોપીને કે છે એને આ જગતના વિષયો મીઠા નથી લાગતા. ગમે તેટલું સુખ હોય તો પણ એમ જ કે આ સુખ કેટલા ક્ષણિક સુખ છે, પરિવર્તનશીલ સુખ છે. આજે છે ને કાલે નથી એ સુખ, પણ જ્યારે પ્રભુનું સુખ, પ્રભુનો આનંદ એ સદાના સદા માટેનો હોય છે. પિયુ પુરુષોત્તમની વિરહણીનો વિરહ એ જ તેનો સાચો શૃંગાર છે. એને પછી કશું પહેરવું ગમતું નથી કે ના, મારા પ્રભુનો વિયોગ એ જ મારો સાચો શૃંગાર છે. આ શૃંગાર તો આજે પહેરાયો કાલે કાઢી લીધો, કઈ કામનો નથી. પણ પ્રભુના વિયોગનો જ, પ્રભુએ પોતાના વિયોગનો શૃંગાર પહેર્યો છે ને ક્યારેય ઉતરતો નથી, ક્યારેય ઉતારવામાં આવતો નથી. અહીંયા તો કાઢીએ લે ને ચલો મૃત્યુ થાય તોય કાઢી લે, આટલી વસ્તુ એ રાખતા નથી એ લોકો. અર્થાત આવા વિયોગી સુંદર સાથના શરીરને શોભાવનાર વસ્ત્રો કે અલંકારો ગમતા નથી.
કારણ કે એને તો વિરહ વિનાની તમામ વસ્તુઓ અંગારા જેવી લાગે છે. જેના હૃદયમાં આવો વિરહ જાગે છે તેનું શરીર અન્ય વિરહણીના આભૂષણો જોઈને પણ બળે છે. એને કે જેને આવો વિરહ લાગ્યો હોય, બીજા કોઈ શૃંગાર પહેર્યો હોય ને એવું હોય ને, તો એને એવું થાય કે આજ શું જરૂરી છે, આ ભાર છે. આપણે નિજાનંદ સ્વામીજીએ પણ કહ્યું, જયારે એમને અંગૂઠી, દેવચંદજી મહારાજનું સ્વરૂપ જોજો, એક અંગૂઠી પહેરાવે છે અને પછી કહે છે કે બસ હવે આ પણ એક શરીરનો ભાર જ છે. આવી વિરહણીના તમામ સાધનોનો સાર તેના પ્રિયતમનો વિરહ છે. આથી તે પિંડ અને બ્રહ્માંડને ભેદીને સંસાર સાગરને પાર થઈ જાય. આ પિંડ એટલે શરીર, આ શરીરને પણ ત્યાગ અને બ્રહ્માંડને ભેદીને સંસાર સાગરને પાર કરી જાય છે. આવો વિરહ તમામ સાધનોનું પણ સાધન બની જાય છે. જેના શરીરમાં આવો પણ વિરહ ઉતરી જાય તો તેને તક્ષણ પ્રિયતમની ઝાંખી થઈ જાય છે. તરત જ પ્રભુ પોતાના સ્વરૂપના દર્શન કરાવે છે. આવો વિરહ તમામ સાધનોનો શિરોમણી છે. તમામ યોગને જોડીને પ્રિયતમને મિલાવી આપે છે. અર્થાત તેનો વિયોગ જ સંયોગમાં પલટાઈ જાય છે. આવો વિરહ જો થોડાક પણ શરીરમાં આવી જાય તો તેને યુગલ કિશોરના દર્શન થઈ જાય છે. આ વિરહ તમામ કામનાઓને પૂર્ણ કરનાર છે. જો એ હૃદયમાં આવી જાય તો ધામધણી સ્વયં સામેથી પધારીને તેને દર્શન આપે છે. આવો પિયુ પુરુષોત્તમનો વિયોગ રૂપી અગ્નિ જેના શરીરમાં લાગી જાય છે, તેના તમામ વિષય વિલાસો બળી જાય છે. પછી જે જગતના કોઈ મિથ્યા સ્વાદો તેને આવતા નથી. આવો વિરહ અંદરના વિષયનો એવો મૂળ માર મારે છે કે જેના ઘાવ ઉપરથી દેખાતો નથી. આથી અંદરના વિષયો બળીને ભસ્મ થઈ જાય છે. આવો વિરહ જેના હૃદયમાં હોય તેના વિષયો તુરંતમાં જ બળી જાય છે. આવી વિરહણીને શબ્દ, જ્ઞાન, ગુણ અને ચતુરાઈ ગમતા નથી. જેના હૃદયમાં આવો વિરહ થઈ ગયો હોય ને, એ કોઈ શબ્દથી કે ના ના તારે આમ ના કરવું જોઈએ, આમ કોઈ શબ્દથી સમજાવે તો એને ગમતું જ નથી. કોઈ જ્ઞાન આપે, કોઈ ઉપદેશ આપે કે ઘરમાં રહીને ભજન કરાય, મનથી ભજન કરવાનું કહ્યું છે, આમ એ પણ એને નથી પછી ગમતું. કોઈ ગુણ બતાવે કે પ્રભુ તો લઈ જ જશે, આટલું ભજન કર્યું છે, પ્રભુ તો લેવા આવવાનો જ છે, શું ચિંતા કરવાની, આટલું બધું કરવાનું, કઈ એના ઘરને સાચવીને બેસવાનું જ હોય. આ કે કોઈ ચતુરાઈથી કરતા હોય તો પણ એ વિરહ, જેને એકવાર એની ઝાંખી થઈ ગઈ હોય ને બેના, પછી આ બધી જ વસ્તુ એકદમ એને કથીર જેવી લાગે છે. જેના અંગમાં પ્રિયતમનો વિરહ લાગી જાય છે તેને મિથ્યા જ્ઞાન અને ગુણની ચતુરાઈ ગમતી નથી. જ્યાં સુધી પિયુ પુરુષોત્તમની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી તેની આગ બુઝાતી નથી. આવી વિરહણીને હંમેશા સત્ય જ ગમે છે. અસત્યને જોઈને એ સળગી મરે છે. એને હંમેશા એમ જ થાય કે પ્રભુ જ ગમે છે. સત્ય એટલે પ્રભુ અહીંયા છે. એને સત્ય જ ગમે છે ને અસત્ય એટલે આ જગત, એને પછી જગત ગમતું નથી. જેના અંગમાં આવી આગ લાગી જાય છે તે જગતના તમામ જીવોથી મોહમુક્ત બની જાય છે. પછી એને પુત્ર, પતિ કે દીકરી કે માં, બાપ, ભાઈ, બેન એને કોઈનો એને સંબંધ લાગતો નથી. સાચો સંબંધ પ્રભુ સાથેનો જ સંબંધ છે અને સાચું જ છે એ વસ્તુ, કે સાચો સંબંધ પ્રભુનો જ છે. આ બધા સંબંધો ભાડુતી છે. આ શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી આ સંબંધો છે, પછી એકે સંબંધ નથી. આપણું ખુદનું નામ નથી રહેતું, નનામી થઈ જઈએ છે તો બીજા શરીરના સાથેના સંબંધો કોઈ સંબંધ રહેતા નથી. આવો વિરહ શરીરમાં આવ્યા પછી તેના શરીરને બાળીને અંગાર જેવું બની જાય છે. એ આઠે પ્રહર પોતાના પ્રાણપતિનો જ પોકાર કર્યા કરે છે. એને વિશ્વાસ છે કે કોઈ વાર તો મારો પ્રાણના પોકાર સાંભળશે જ. આવી વિરહણીના ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર પણ કરતી નથી. વર્તમાનમાં જીવે છે અને વર્તમાનમાં જ, કાલે જ કહ્યું તું ના જે વર્તમાનમાં જીવવું, નહીં ભૂતકાળની ચિંતા કરવાની, નહીં ભવિષ્યકાળની ચિંતા કરવાની. ભૂતકાળ થઈ ગયો એ પાછો નથી આવવાનો અને ભવિષ્યકાળ હજુ જોયો નથી, કોને ખબર કાલે છે કે નથી. આગળ કે પાછળ ગમે તેમ થાય તેની તેને ચિંતા નથી. એ તો પોતાનું સર્વસ્વ પ્રિયતમની પાછળ ન્યોછાવર કરી દે છે. એમાં એનો ખેદ થતો નથી.
જેના શરીરમાં આવો થોડોક પણ વિરહ આવી જાય તેને સર્વસ્વનો ત્યાગ કરવામાં પણ દુઃખ થતું નથી. જો કે સહેજ એક અંશ પણ આવે તો એને આ જગતના બધા જ મિથ્યા સંબંધોને તોડવામાં એને કઈ દુઃખ નથી થતું. એ જાણે જ છે કે એક દિવસ આપણે નહીં છોડીએ તો યમરાજ છોડાવશે. આ કાયમનો સંબંધ નથી. આવી વિરણી ધામધણીની નિમિત્તે સર્વસ્વને છોડી દે છે, કારણ કે તેનાથી જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્નમાં પણ પ્રિયતમ વિના રહી શકાતું નથી. શ્રી નવરંગ સ્વામી કહે છે કે હે મારા ધણી, મને આપના વિરહની એવી લગ્ની લાગી છે કે હું મારા નેત્રોથી આપને ક્યારે જોઉં. જો આપ દર્શન નહીં આપો તો મારા પ્રાણ ટકી શકશે નહીં. મારા કલેજામાં એવી આગ લાગી છે કે મારા પ્રાણ નીકળી જશે. મને નિરંતર એમ થયા કરે છે કે હું શ્રીરાજજીના દર્શન ક્યારે કરી શકીશ. શ્રી નવરંગ સખી કહે છે, હે ધણી, મને આપના વિરહની એવી આગ લાગી છે કે તેને કાં તો આપ જ જોઈ જાણી શકો અથવા તો મારા પ્રાણ જ જોઈ શકે. બે જ જણ જોઈ શકે છે. કાં તો પ્રભુ તમે મારા વીરાને જોઈ શકો, કાં તો હું મારા વીરાને જોઈ શકું. બાકી કોઈને મારા વીરાની ચિંતા નથી અને કોઈને દેખાતો પણ નથી કે આને પ્રભુને ગુરુ પ્રત્યેનો કેટલો પ્રેમ છે. એ નથી દેખાતો, પણ પ્રભુ આપને તો દેખાય જ છે. એમ કે છે, મારી આપના દર્શનની લગ્ની એવી છે કે મને રાત દિવસ આપના દર્શન વિના ક્યાંય ચેન પડતું નથી. પ્રિયતમ પુરુષોત્તમના વિરાગનીમાં મારા લોહી અને માંસ ગળી ગયા છે, કારણ કે 8 પ્રકારની આ અગ્નિમાં હું બળતી જ્વાળા જેવા શ્વાસોશ્વાસમાં લઉં છું. હે ધામધણી, મારા હૃદયમાં આપના વિરહે બધું અંગારા જેવું કરી દીધું છે. હું તો પીયુના પોકાર નિત્ય નવીન રંગોમાં રંગાયેલ કરું છું. આપણે સવારે પેલી અરજી બોલીએ છીએ, પીયું પીયું કરીને પોકારો. અમુક જણ સવાર સેવા લઈને કરે ને જયારે અરજી લે ને તો આપણને એમ જ લાગે કે જણામ ધામમાં બેઠા છીએ. આપણે અરજી લે છે કે પ્રભુને પોકાર કરીએ છીએ, પીયું પીયું કરીને પોકારું છું. આજે મયુરીએ લીધી હતી, બહુ સરસ, બહુ સરસ અવાજમાં એમ ગળગળો અવાજ એમ લાગે કે પ્રભુને ઈશ્વર કે છે, પ્રભુ હું તને પીયું પીયું કરીને પોકાર કરું છું. આ નવરંગ સખ બધી જ પ્રાર્થનાઓ, અરજીઓ, સેવા બધું નવરંગ સ્વામીનું, નવરંગ સખીનું જ છે. અને એમણે આ રસસાગરમાંથી મને લાગે છે એવું કે એમણે આ બધા પદો ને સેવા ને બધું બનાવ્યું છે, રાસલીલા બધું બનાવ્યું છે એવું લાગે છે મને. શ્રી નવરંગ સ્વામી કહે છે કે હે પ્રિયતમ, મારા મનમાં આપના વિરહની એવી લગ્ની લાગી છે, છતાં હું મારા નજીકમાં કે મારાથી દૂર દૂર પણ આપને જોઈ શકતી નથી. મારી આ વિરજવાળાઓ કાં તો હું જાણું છું, કાં તો આપ જાણી શકું છું. મારા હૃદયમાં આપના વિરહની વેદનાના સૂળ ઉઠ્યા છે, પરંતુ મને વાગે છે મારા હૃદયમાં એ સૂળો મારા લાભના છે, કારણ કે મારું હૃદય એ આપના શયનની સૈયા છે. આપ આવા સૂળવાળા હૃદયમાં પોડશો તો પણ આપ પણ એનાથી તરફડાટ અનુભવશો, જેથી આપના દર્શન આપીને એ હૃદયના સૂળને આપ જ દૂર કરી શકશો. આ સૂલો આપની સૈયાને તફડાવવામાં અનુકૂળ થશે. હે પ્રિયતમ, મારા વિરાગ્નિને આપ જ પધારીને નહીં બુજાવો તો આપની સૈયારૂપ હૃદયના લોહી અને માંસ પણ સળગી જશે. પછી આપ ક્યાં પહોળી જશો? મને પ્રિયતમ પુરુષોત્તમની પ્રીતિના લાડ મારી નાખીને છુટકારાનો દમ લેશે, કારણ કે વિરહાગ્નિમાં મારા લોહી, માંસ, હાડકાં ને નાડીઓ પણ સળગી રહ્યા છે. એ મારા ધણી, મારા હૃદયમાં આપના વિયોગનું એવું સૂળ જાગ્યું છે. હું પ્રિયતમ પુરુષોત્તમની શૈયા રૂપ હૃદયને તફડાવીને મરી જઈશ. હું મારા પ્રિયતમના વિયોગમાં બળીને સુકાઈ ગયેલું છું. હવે પ્રિયતમના દર્શન માટે મારે ટુકડે ટુકડા થઈ જશે. મારા અંતરમાં વિરહની એવી પ્રચંડ જ્વાલા ઉઠી છે કે જેથી આ પિંડ બ્રહ્માંડ સહિત મારા મોહ, કર્મ, મદ અને કાળ એ પણ અગ્નિને ભસ્મીભૂત કરી નાખશે. મારા હૃદયમાં વિરાગ્નિના તરંગો, જ્વાલાઓ નીકળી રહી છે અને હવે હું પ્રિયતમના મંગલમય મુખને નિહારવા માટે ચિત્કારી મારી રહી છું. હે શ્રી ધામધણી, મને આપની વીર પીડા માર્મિક પ્રહારો કરીને મારી નાખશે,
પછી આપનો નિવાસ ક્યાં થશે? આ પીડા હું કોને કહી સંભળાવું? બધા તો પોતાના ગુણ અને જ્ઞાનમાં સુખી છે, માત્ર નવરંગ સખી નામની નારી એટલી જ દુઃખી છે, કારણ કે તેને તેના પ્રિયતમના વિરહ અંતર જ્વાલામાં સળગાવી મૂકી છે. નવરંગ સખીના નાથે તેના તમામ સુખ સહિત તેને સળગાવી છે, કારણ કે એની ચતુરાઈ હદથી વધારી છે. પ્રિયતમના સામે પવિત્રતા સ્ત્રીની આવી ચતુરાઈ ઉચિત નથી, પરંતુ આથી હવે નવરંગ સ્વામી ટુકડે ટુકડા થઈ જશે. હે નાથ, બધા લોકો તો પોતાના શરીર અને ધનમાં સુખી છે, એકલી હું જ એવી દુઃખી છું. કાં તો એ વેદાને હું જાણું છું, અથવા તો સુંદર સાતના ધણી જાણે છે કે બધા સુખી છે, પરંતુ એક નવરંગ સખી તો નિત્ય દુઃખી છે, કારણ કે તેના અંતરમાં પ્રિયતમના વિરહની દાહત છે. બધા તો એમ જાણે કે આટલો પૈસો છે ને આટલું આ શરીર કેવી જુવાની છે, સરસ દેખાવડી છે, તો કે છે બધા પોતાના એ શરીરને ધનને સુખી માને છે. પણ હું તો કે છે મારા મનથી એમ જ જાણું છું કે હું ખૂબ દુઃખી છું. હું દુઃખી શાને માનું છું કે છે કે પ્રભુના વિરહ હોય એનો જ દુઃખ મોટું દુઃખ છે. પ્રભુને આપણે ભૂલી ગયા અને પ્રભુનો જે વિરહ થયો, પ્રભુ અને આપણા વચ્ચે જે અંતર પડી ગયું છે, એ અંતરનું જ દુઃખ છે કે છે. બધા તો માયામાં સુખી છે અને પ્રેમમાં પડેલ નવરંગ સખી દુઃખી છે, કારણ કે તેને પ્રિયતમ પુરુષોત્તમના વિરહમાં શરીરને બાળી નાખ્યું છે. બધા તો સુખી છે, પણ દુઃખી નવરંગ સખીનો કોઈ સંગ કરતું નથી. હે મારા ધણી, મને તો અત્યારે આ વાંચું ને તો પીંટું જ દેખાય. જાણે એના માટે જ આ નવરંગ સખીએ લખ્યું હોય ને એવું લાગે. મને તમારા વિરહના દિન રાત બળવું પડે છે. મારા હાલ તો જોઈ જોઈને મારા સામે પણ કોઈ જોતું નથી. બધા તો સંસારમાં સુખી છે, પણ તત્વનો વિચાર કરતા કરતા નવરંગ સખી દુઃખી છે, કારણ કે એ વિરહણી પોતાના પીયુને પોકાર કરી કરીને થાકી ગઈ છે. બધા તો સંસારના સુખોને જોઈને જાગે છે, ત્યારે વિરહણી નવરંગ સખી તો રડતા રડતા પીયુને પોકારી રહી છે. સંસારના સુખ્યાઓ પોતાના જીવનમુખ માની જીવનના સુખને માનીને સુખ પામે છે, ત્યારે વિરહણીના નવરંગના પાસે પણ કોઈ આપતું નથી. હે મારા ધણી, આપના વિરહનો તાપ મારાથી સહ્યો જતો નથી. હું હવે આપને ક્યારે નજરે નિહાળીશ? મારા હૃદયમાં વિરહની જલવંત જ્વાળાઓ નીકળી રહી છે, અને હું આપના મંગલમય મુખને નિરખવા માટે તપડી રહી છું. સંગના વિયોગનો 4 પ્રકાર હોય છે. એક સંયોગ, પછી વિયોગ, એક પ્રિયતમે સંકેત કર્યા પછીનો વિયોગ, ત્રીજો પ્રિયતમના પરદેશ ગમન પછીનો વિયોગ, અને ચોથો બેશુદ્ધિનો વિયોગ. તેમાં પ્રથમ પ્રકારના વિયોગમાં પ્રિયતમ પોતાની નજીકમાં બેઠા હોય છતાં દેખાતા નથી. બીજા પ્રકારનો સંકેત વિયોગ તો શ્રી કૃષ્ણ પરમાત્માએ વ્રજમાં વેણુવાદન કરી બ્રજનાંગનાઓને બોલાવી ત્યારે અનુભવમાં આવ્યો હતો. એ બીજો, બોલાયા પછી છોડી દીધા. ત્રીજો વિયોગ જ્યારે પ્રિયતમ રાસલીલાની મધ્યમાં અંતર્ધ્યાન થયા ત્યારે થયો હતો. આયા, સ્વરૂપના દર્શન કરાયા, એમની લીલાના દર્શન કરાયા, અને પછી અંતર્ધ્યાન થાય, પછી જે વિયોગ થાય. અને ચોથા પ્રકારનો વિયોગમાં પ્રિયતમ ક્યાં છે તેની શુદ્ધિ નથી. વિરહના વિયોગમાં પ્રેમના વિલાસનું સ્મરણ મીઠું લાગે છે, અને જ્યારે પ્રિયતમ પરદેશમાં હોય ત્યારે પ્રિયતમે કરેલા હાસ્ય વિલાસો યાદ કરીને આનંદ અનુભવાય છે, કારણ કે એ આનંદમાં પ્રિયતમ દૂર હોવા છતાં નજીકમાં હોય તેવો અનુભવ થઈ શકે છે. પરંતુ નવરંગ સખીના વિયોગમાં વધારાનો દુઃખ તો એ છે કે જેથી આપના અવગુણો કહી શકતા નથી, અને બીજાના અવગુણોનો પ્રકાશ થાય છે. પ્રિયતમ પુરુષોત્તમની વિરહની વાત હું કોને કહેવા જાઉં? હું તો દિવસ ને રાત તડફડતા તેના જ નામનો પોકાર કરી રહી છું. શ્રી નવરંગ સ્વામી કહે છે, હે મારા ધણી, મળ્યા પછી વિખોટા પડવાની વાત જો હું જાણતી હોત તો મને આપના વિરહની પહેલેથી જ પ્રતીતિ હોત. મને જો આવી ખબર હોત તો પરમધામમાં થયેલી અક્ષરબ્રહ્મના આશ્ચર્યની વાત હું કહેતો જ નહીં. એ મારા પ્રિયતમ, આપના વિયોગની વાત હું પ્રથમથી જ જાણતી હોત તો હું મારું સર્વસ્વ ન્યોછાવર કરી પણ આપને રોકી રાખત, અને સદા સર્વદા આપના સન્મુખ જ રહી હોત. આપણને ત્યાં આગળ અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવ્યા ને રાધાજીએ જોઈ પૂઠ, અને નવરંગ સખી વખતે નિરત કરતા હતા, એટલે એમણે અક્ષરને જોયા નહોતા. પણ જ્યારે રાધાજીએ પાટઘાટ ઉપર આવીને બધા જ સખીઓને ભેગા કરીને કહ્યું
ત્યારે કે મને આવો વિયોગનું ને આવું દુઃખ હોત કે સંસારમાં આવું દુઃખ છે ને આ પ્રભુથી વિમુખ થઈ જઈશું ને પ્રભુના વિમુખથી આપણે એટલું બધું દુઃખ પડશે તો કે હું એ વખતે રાધાજીને હું સાથ આપ્યો જ ના હોત, શ્યામાજીને સાથ ના આપ્યો હોત. હું જો આ વાત જાણતી હોત કે અક્ષરબ્રહ્મના ખેલને જોવાની ઈચ્છા જ કરત નહીં, મળ્યા પછી વિયોગ થવાની જો મને પ્રથમથી જ ખબર હોત તો આ પિંડ બ્રહ્માંડને ફોડીને જાગી ન ઉઠત. જો આ વાત પ્રથમથી જ જાણતી હોત તો વિરાગનીમાં દેહને ભસ્મ કરીને આપને પ્રાણ આપી દેત. મળીને વિખૂટા પડવાના આવા ભયંકર દુઃખને હું પ્રથમથી જ જાણતી હોત તો તે જ વખતે આપને પોકારીને આવો ખેલ જોવાની ના પાડી દેત. આ પ્રિયતમ પુરુષોત્તમનો વિયોગ એ 4 વેદનો સાર છે. અથર્વેદ, યજુર્વેદ એ જે 4 વેદો છે એ 4 વેદોનો સાર છે વિયોગ. વિયોગમાં વિરાગનીમાં જ પ્રભુના સ્વરૂપના જે દર્શન થાય છે અને પ્રભુ જે દર્શન આપીને પોતાના બનાવે છે એનો સાર છે. કારણ કે વિયોગની આતુરતા સુરતી અને નિર્તિને લઈને ક્ષર તેમજ અક્ષરથી પાર પહોંચાડે છે. આ વિરહાતુર દશા તો 4 વેદના તત્વો સમાન છે. કારણ કે આવી દશામાં પિયું પુરુષોત્તમ વિના કોઈ અન્ય દેખતું જ નથી. આમાં 2 જ જણનું મિલન થાય છે, આત્મા અને પરમાત્મા. કોઈ જાણતું નથી. બધા તો જ્ઞાન આપવા બેસી જાય, ઉપદેશ આપવા બેસી જાય, કેવા બેસી જાય કે આવું તો ના કરવું જોઈએ, સુધરી જવું જોઈએ, આ કરવું જોઈએ, પેલું તો ઘર સાચવવું જોઈએ, પૂતળાઓને સાચવવા જોઈએ, બધું જ સમજાવે. પણ જેને અંતરથી પ્રભુનો વિયોગ થઈ ગયો છે એને કશી જ અસર નહીં થતી. પછી આ વિયોગ દશામાં કોઈ શંકા સંશય થતા જ નથી. આવો વિયોગની પ્રકૃતિ અને પુરુષથી લઈને પિંડ અને બ્રહ્માંડને સળગાવી દે છે, અસત છે એવી પ્રતીતિ કરાવી દે છે. બ્રહ્મ સૃષ્ટિના જીવો શાસ્ત્રની વાતને સાંભળીને જ માની લે છે. ત્યારે સામાન્ય જીવ સૃષ્ટિ તો નજરે જોયેલાને સત્ય માને છે, તેને ગળે શાસ્ત્રની વાત ઉતરતી નથી. પરંતુ નવરંગ સ્વામી કહે છે એ તો સંસ્કારની વાત છે, અંદર પડેલા સંસ્કાર ભજન એની વાત છે. અંદર પડેલા સંસ્કાર હોય, અંદર પડેલું ભજન હોય, અંદર પડેલો વિરહ હોય તો જ એને પ્રભુને વિરાગનીમાં દાટતી હોય છે. બ્રહ્મ સૃષ્ટિને પ્રિયતમનો વિરાગની સળગાવી દે છે. ત્યારે જીવ સૃષ્ટિ તો માત્ર નજરે જોયેલા આકારને સત્ય માનતી હોવાથી વિરાગનીને ઓળખી શકતી નથી. બ્રહ્મ સૃષ્ટિ તો સ્વસ્થ સ્વભાવ છે, તેથી વિરાગનીનો અનુભવ કરી શકે છે અને એ વિરહ દ્વારા જ આ સંસારના બંધનોને તોડી ફોડીને પ્રિયતમને પોતાના નજીક ખેંચી લાવે છે. આવી વિરહની પ્રિયા પોતાની સુરતા અને પોતાના ધામના સુખથી વિખૂટી પડેલી હોવાથી વિરાગની દ્વારા એક પ્રકારે અગ્નિ પ્રવેશ કરે છે અને આમ સતી થઈને શરીરને બાળનારી વિરહણી જ સાચા સોહાગણ છે. કારણ કે પ્રિયતમના વિરહમાં પોતાના દેહને બાળી દે છે. આવા વિરહ વેદનામાં બળતી વિરહણી જગતથી ઉદાસીન બની વિરાગનીમાં મસ્ત રહે છે. જગતથી એ ઉદાસ થાય છે પણ પ્રભુના વિયોગમાં આ વિરાગનીમાં એટલું સુખ અનુભવે છે. કારણ કે પ્રભુ પોતાના સ્વરૂપના દર્શન કરા. કોઈ કઈક ભક્તોને કેમ દુઃખ હોય છે? દુઃખ નથી હોતું, બહારથી જગતને દુઃખ દેખાય છે, પણ એ તો અંદરથી પ્રભુને ગુરુ સામે જાય, આખો દિવસ પ્રભુ ગુરુ એમની સાથે રહેતો હોય છે. કેટલો ઉપદેશ આપે, કેટલું લખાવતો હોય છે, કેટલું કહેતો હોય છે, કેટલું સમજાવતો હોય છે. ગુરુ એક કાર્ય નથી કરતો અને ગુરુ અને પ્રભુમાં કોઈ ભેદ નથી. ગુરુ એ જ પ્રભુ, પ્રભુ એ જ ગુરુ છે. આ પ્રીતિને દર્શન લીલા થઈ હતી તો એ જ કહેતા કેટલું બધું કહ્યું, કેટલું બધું માથે હાથ મૂકીને કહ્યું સ્વાતિ મહારાજ, પણ સંસારના એવા બધા અંતરપટો છે ને એને લીધે સંભળાતું નથી બેના. પ્રભુ ઘણી વખત ગુરુ મહારાજની વાણી આપણે સમજી પણ નથી શકતા ને સાંભળી પણ નથી શકતા, ઘણું કહેતા હોય છે. અત્યારે તો કેટલાય લોકોને એવા દર્શન એ કરીને કહેતા જ હોય છે, એક થાવ, એક બનો, નહીં તો ધામ બહુ છેટું છે, બહુ છેટું છે. જે પ્રિય પોતાના પ્રિયતમ પુરુષોત્તમના સુરત વિલાસથી વિછોડાયેલી હોય તેને પ્રિયતમનું ઠેકાણું સાંભળતા વાર જ ઉદાસી આવી જાય છે.
પ્રિયતમનું સ્થાન સાંભળીને વિરહણી આઠે વિરહમાં દુઃખી થાય છે, અંતરમાં ઉદાસ રહે છે અને અંતરમાં માત્ર પ્રિયતમ રહે છે. બ્રહ્મપિયાઓ દિવ્ય બ્રહ્મપુરમાં આપણે જેમાં બોલીએ છીએ ને સંપ્રદાયમાં, દિવ્ય બ્રહ્મપુર ધામ હે ઘર અક્ષરાતીત નિવા નિજાનંદી હે સંપ્રદાય ઉત્તર પ્રશ્ન પ્રચાર આચાર્ય શ્રી ગુરુદેવ ચંદજી જેણે પ્રકટ કરી સંપ્રદાય તે થકી હમ લીખીએ જબ દ્વાર પામ્યા તો જ પરમ નામનો દ્વાર આપણને મળે છે. જે બ્રહ્મપિયાઓ દિવ્ય બ્રહ્મપુરમાં અને વ્રજરાસમાં અને રાસવિલાસમાં સામેલ હતી તેને જ આ વિહાતુ દશા પ્રાપ્ત થાય છે. શ્રી નવરંગ સ્વામી કહે છે કે મને તો પ્રિયતમ પુરુષોત્તમનો વિરહ અત્યંત મીઠો લાગે છે. આ વિરહના સ્વાદને જીવ સૃષ્ટિ જાણે કે માણી શકે નહીં. જે આ બધા જ્ઞાન ને ઉપદેશો આપવા માંડે ને તેમને ભલે એમને કંઠી બાંધી હોય, તારતમ લીધો હોય, પણ એ બ્રહ્મ સૃષ્ટિ નથી, એ જીવ સૃષ્ટિ છે. કારણ કે એને હજુ જગત વાળું છે, એને સમાજ વાળો છે, એને ઘરના લોકો વાલા છે. તો એ જે આ ઉપદેશ આપતા હોય, એ જ્ઞાન આપતા હોય કે કઈ બોલતા હોય, તો તમારે તમારી જાતે જ હવે વિચારી લેવાનું કે આપણે વિચારવાનું કે આ બ્રહ્મ સૃષ્ટિ નથી, ખાલી ડોળ છે, નાટક છે એનું કે આટલી માળા કરીને આટલું કર્યું, આ દર્શન લીલા થઈને આ થયું, બધું જ ખોટું છે. એ જીવ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ નથી. આ નવરંગ સખી એવું કે છે. એથી જ નવરંગ સખી પોતાના પ્રાણાધારના વિરહમાં વિલાસ કરે છે. આ વિરહરૂપ આભૂષણને હું તો પલવાર પણ છોડવા તૈયાર નથી. ભલે કે છે ગમે તે મને આટલો વિરહની થાય છે, બળી જઉં છું એના વિરહમાં પ્રભુને, પણ કે છે તો પણ મને તો હું એક એ આભૂષણને, એ વિરાગનીનું આભૂષણ છે, એ આભૂષણને હું એક પલ પણ છોડવા તૈયાર નથી. હે શ્રીરાજજી, મારો આ વિરહ તો શિરના તાજ સમાન છે. મારો શિરમાં જે મુગટ પહેરીએ આપણે, એ મુગટ બરાબર છે કે છે. માટે નવરંગ સખી વિરહણીના સન્મુખ થવા કૃપા કરજો. આ પ્રિયતમનો વિરહ જગતના નાશવંત પ્રેમને બાળીને ભસ્મ કરે છે. વિશેષ ખૂબી તો એ છે કે આવો વિરહ ભૌતિક શરીરના અંગોરૂપ ઇન્દ્રિયો અને વિષયના ખેતર સમાન વિષયના ભાવોને પણ ભસ્મ કરે છે. આવો વિયોગ મદ, અહંકાર આદિ દોષોને નિર્મૂળ કરે છે અને અખંડ યોગ સાધીને તેને ક્ષર અક્ષરથી પાર કરાવે છે. મોહ, મદ, કામ અને સંસારના દારૂણ દુઃખોને ચૂર્ણ કરી ધામધણીના દર્શન કરાવે છે. પ્રિયતમ પુરુષોત્તમનો વિયોગ તો મારું જીવન છે. નવરંગ સખી કે છે મને તો આ જે વિયોગ થાય છે એ જ મારું જીવન છે. માટે તેને મેં આત્મામાં સંગ્રહી રાખ્યું છે. હું તેના પર મારા તન, મન અને ધન ન્યોછાવર કરું છું. આ વિરહ વિના રહેવાનું પણ નથી અને વિરહની વ્યથા સેવાતી પણ નથી. આ વિરહજન્ય સુખ અને દુઃખ ભાગ્યશાળી વિરહણીનું હોય તેને જ પ્રાપ્ત થાય છે. જીવ સૃષ્ટિના જીવો વિરહના ભેદને જાણી શકતા નથી. એ લોકો તો નિરંતર સ્નેહપૂર્વક હરિ અને શિવનું જ રટણ કરતા હોય છે. ધામધણીના વિરહને અને જીવ સૃષ્ટિના સંસ્કારને કોઈ લેવા દેવા જ નથી. કારણ કે જીવ ઈશ્વરનો અંશ છે અને બ્રહ્મ સૃષ્ટિ એ પ્રભુનો અંશ છે. શિવ અને ઈશ્વરથી પર છે. બ્રહ્મ સૃષ્ટિ શિવ તેમજ ઈશ્વરથી પણ પર છે. ઈશ્વર એટલે કે અક્ષર, એનાથી પણ પર છે બ્રહ્મ સૃષ્ટિ કે છે. ઉત્તમ અને મધ્યમ એ બંને પ્રકારના દેવી જીવોમાં પ્રિયતમ પુરુષોત્તમના વિરહના સંસ્કારો નથી. ત્યારે બ્રહ્મ સૃષ્ટિના જીવો ધામધણીના વિરહમાં રચ્યા પચ્યા રહે છે. આવા બ્રહ્મ સૃષ્ટિના જીવો શિવ ઈશ્વરની સાહેબીને પણ તુચ્છ માને છે. કોઈ એમ કે છે ચલો અમે તમને શિવ ઈશ્વરને અક્ષર જેટલું અક્ષર બ્રહ્મ તમને બને, તો કે એ કઈ કામનું નથી. એ પણ તુચ્છ છે કે છે. સૌભાગ્યશાળી અને વ્રજરાસમાં વિહાર કરનારી બ્રહ્મપિયાઓ ધામધણીના વિરહનું દુઃખ અને સુખ ભોગવવા કરોડો વૈકુંઠના સુખને પણ વારી જાય છે, તુચ્છ માને છે. કરોડો કે છે વૈકુંઠનું સુખ મળે ને તો પણ બ્રહ્મ સૃષ્ટિઓ સુખને સુખ નથી માનતી. પ્રભુનો વિયોગને, પ્રભુના વિરહને, પ્રભુના નામને, પ્રભુ ભક્તિને એ જ સાચું માને છે કે છે. ધામધણીનો વિરહ પ્રિયતમના સંયોગ સુખ અને સપ્રસાદ કરતા પણ મીઠો લાગે છે. મૂળ સંબંધ કરતા બ્રહ્મચર્યનું દુઃખ મીઠું લાગે છે.
આવા પ્રિયતમ પુરુષોત્તમના બ્રહ્મચર્યના જીવો મા વિષ્ણુ, બ્રહ્માજી અને શિવજી છે એમ ઉપનિષદોમાં કહ્યું છે. પણ નવરંગ સ્વામી તો કહે છે કે જેના અંગમાં પ્રિયતમ પુરુષોત્તમનો વિરહ વ્યાપ્ત ન હોય તે પ્રત્યક્ષ રીતે જીવ સૃષ્ટિ જ છે. હમણાં મેં કહી દીધું ને કે તમારે આપણી જાતે જ માની લેવાનું કે જો આવો વિરહ નથી થયો અને જ્ઞાન અને ઉપદેશો આપતા હોય ને એ બંને આપણે નથી થયો તો આપણી જાતે જોવાનું હજુ આપણે જીવમાંથી બ્રહ્મ સૃષ્ટિ નથી. એક જણ મને એકવાર પ્રશ્ન પૂછ્યો તો આપણે કેવી રીતે ખબર પડે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે? આ નવરંગ સખી એનું બતાવે છે કે આપણી જાતે જ પરીક્ષા કરવાની છે કે આપણને આવો પ્રભુ પ્રત્યેનો વિયોગ છે. આપણે પ્રભુ વિના એક ક્ષણ માત્ર રહી શકીએ છીએ? એના માટે કેટલું તડપીએ છીએ, એના માટે સંસારના દુઃખો ને કેટલું સહન કરીએ છીએ. ગમે તે કેટલું દુઃખો, કેવા કેવા દુઃખો પડ્યા તે છતાં પણ પ્રભુ ના મારો પ્રભુ મારો ગુરુ જ સાચો. આવું કોઈને થયું છે, એવી વસ્તુ થઈ છે તો એ બ્રહ્મ સૃષ્ટિ છે. નહીં તો આપણે જાતે જ માની લેવાનું કે હજુ આપણે જીવ સૃષ્ટિ છે. જેના અંગમાં ધામધણીનો વિરહ નથી એ ધામધણીના સન્મુખ કેવી રીતે બની શકે? મને તો એ જ વસ્તુ કાલે પરમ દિવસે એમ જ થતું કે હજુ પ્રભુની પાસે આવો કોઈ વિરહ, પ્રભુને કયા મોડે, ચલો કદાચ પ્રભુ ધામમાં લઈ ગયા કે દર્શન, કયા મોડે તમે આપણે ઉભા રહીશું? કયા મોડે? આવા આપણે ખેલ કરીને આયા આવીશું કે આવા સલાહો આપી હશે, આવા ઉપદેશો કર્યા છે, આવા જ્ઞાનો આપ્યા છે, કયા મોડે આપણે પ્રભુની સામે ઉભા રહીશું? એવા કોઈ લાયક છીએ આપણે પ્રભુની સામે ઉભા રહેવાના? એના ઉપર યુગલ સ્વરૂપ શ્રી રાજ્યની કૃપા કેવી રીતે ઉતરે? આવો જીવ શ્રી ધામધણીની આશા કેવી રીતે રાખી શકે? કઈ રીતે પ્રભુ મળે? કઈ રીતે? અંતરમાં વિરાગની નથી, પ્રભુને મળવાની તડપણ નથી, પ્રભુ માટે કાર્ય કરવાની કોઈ જાતની એવી કોઈ ઈચ્છા નથી. એક જ સુંદર સાથ ઘણું ઘણું એ છે, પણ એક બાજુ હજુ એવી કોઈ તડપણ નથી. આમાં જૂમમાં જ કહ્યું કે જેને ટ્રસ્ટમાં રહેવું હોય તો પણ રહી શકજો. અરે ટ્રસ્ટને શું, પૈસા બેંકમાં મૂકવા ટ્રસ્ટ, નોમિનેશન ખાલી, તોય કોઈ તૈયાર નથી. કોઈ. આ વિરાગની તો વાત તો બહુ દૂરની વાત છે. પછી આટલું એ થયેલું ને પેલા આટલું એ થાય તો પણ આ પિન્ટુ એ સામેથી ગમે તે થાય મને કે જ પ્રમુખ બનાવજો, મને લેજો ટ્રસ્ટમાં, તમારે શું જોઈએ છે? કોઈ ના બને મને બનાવી દેજો. આટલું દુઃખ ભોગો એ પડે છે, તે છતાંય મારા ગુરુ મારા પ્રભુ માટે આ શરીર કામમાં નહીં આવે તો કોણ કરશે? તમે બોલો. તમને શું જોઈએ છે કે ખાલી મને મારા પાસપોર્ટ નો ફોટો જોઈએ અને આધાર કાર્ડ જોઈએ ને તમારા જોડે છે, હું મોકલી દઈશ કે છે. મને જે કરવું હશે કરશે. મેં કહું બેટા ના, તું એ ના કે કોઈ તમારે ના થાય, તમે જરાય ચિંતા ના કરશો, હું આપીશ કે છે, હું કરીશ. આટલું દુઃખ પડવા છતાં હજુ એને મારા ગુરુ માટે હું નહીં કરું તો કોણ કરશે? કોઈ વાંધો નહીં. કૌશીને બી કહ્યું કે હમણાં B12 ને ઓછું થઈ જાય છે તો એ કૌશીને એ ના થાય ને તો કૌશીબેને કે ના ના, મને જે થશે હું કરીશ, કે મને રાખજો, કોઈ વાંધો નથી, એમને જે કરવું હશે થશે, મને કોઈ વાંધો નથી. છેવટે બેંકમાં અમારા પૈસા મૂકવાના હતા, એકલા કૌશી ના નાખતે મને કોઈ વાંધો નથી, હું એકલી મૂકીશ, મને કોઈની બીક નથી લાગતી. એનું નામ ધર્મ લીધો કહેવાય બેના. એનું નામ સેવા, પ્રભુની સેવા કરી કહેવાય. નહીં તો શું થાય? સગવડિયું કર્યું, તમારે સગવડ હતી કર્યું, તમારે સગવડ નથી તમે ના કર્યું. આટલું વીતે છે તે છતાંય કહ્યું હશે કૌશીએ તો તરત જ કૌશીબેનને ફોન કરીને કહ્યું કે બેનને કહેજે કશો વાંધો નહીં, હું મારું પાસપોર્ટ સાઇઝ નો ફોટો ને એ હું મોકલી દઉં છું, મૂકો મારું નામ કે છે, મને કોઈ ચિંતા નથી. બહુ ને બહુ મારી નાખશે, શું કરશે વધારે નથી.
પણ હું મારા ગુરુ મારા પ્રભુ માટે હું કામમાં તો આવીશ ને કે છે. આપણને એવું આમ ગૌરવ થાય બખા એ ટાઈમે, આટલું દુઃખ પડે છે તે છતાંય તું આ અજુય કરવા તૈયાર છું પ્રભુ ગુરુ માટે. સાચી વાત. જેના અંગમાં ધામધણીનો વિરહ નથી તે ધામધણીના સન્મુખ કેવી રીતે બની શકે? એના ઉપર યુગલ સ્વરૂપસિંહ રાજજી કૃપા કેવી રીતે ઉતરી? આવો જીવ ધામધણીની આશા કેવી રીતે રાખી શકે? જેનામાં પ્રિયતમનો વિયોગ ન હોય તેના અંગમાં પ્રિયતમનો સુહાગ રંગ કેવી રીતે ચડી શકશે? જે જીવ સ્વપ્ન કે જાગૃતિમાં પ્રિયતમ પુરુષોત્તમને પોતાની માનતી નથી તેના દિલમાં પ્રિયતમનો વિરહ કેવી રીતે આવે? જ્યાં સુધી પિયુજીની શુદ્ધિ પોતાને ન હોય ત્યાં સુધી વિરહ કે વિયોગ આવતો નથી. જ્યારે અંતરમાં પિયુજીની શુદ્ધિ આવે ત્યારે જ વિરહનો યોગ પ્રાપ્ત થાય છે. પ્રિયતમને જાણ્યા છતાં જાગ્રત કે સ્વપ્નમાં પ્રિયતમની ઝાંખી ન થતી હોય તેને વિરહ કેવી રીતે ઉત્પન્ન થાય? વિરહ વિના પ્રિયતમ સાથેના સંબંધની પીછાણ કઈ રીતે થઈ શકે? જ્યાં સંબંધનો વિયોગ હોય ત્યાં જ વિરહ ઉત્પન્ન થાય છે. ઓ સુજાણ સુંદર સાધજી, આ જુક્તિ સંબંધની છે. પ્રિયતમનો નિશ્ચય થયા પછી ભલા પ્રાણ કેવી રીતે રહી શકે? પ્રિયતમને એ વાતની ખબર ન પડે કે આ મારા સંબંધમાં છે ત્યાં સુધી પ્રિયતમ પાસે કેવી રીતે આવી અને આ જીવને વિયોગનું દુઃખ ક્યાંથી સાંપડે? જે પ્રિયતમ આવો, હે બ્રહ્મ પ્રિયાઓ, હે દિવ્ય બ્રહ્મપુરની સખ્યો, તે જ વ્રજરાસમાં આવી અને જે વ્રજરાસમાંથી તેના જ અંતરમાં પ્રિયતમનો વિરહ આવી શકે છે. પ્રિયતમનો નિશ્ચય થયા પછી કોઈ અન્ય જ્ઞાન શા માટે રહે? અને જેના હૃદયમાં આવો વિરહ સંબંધ હોય તે જ ભાગ્યશાળી વિરહણી છે. આવી નિશ્ચય થાય છે. ધામધણીનો વિરહ એ વિરહણીને પાસે છે કારણ કે તેને પ્રિયતમના સંબંધનો નિશ્ચય વિશ્વાસ છે. પ્રિયતમ પુરુષોત્તમના વિયોગને સમજતા ન હોય તેને પ્રિયતમનો સંયોગ કેવી રીતે થવાનો છે? આ વિયોગ 4 પ્રકારનો છે. સદન એટલે કે બ્રહ્મધામ, સંકેત કહ્યું હોય કે હું અમુક સમય તને અમુક સ્થળે મળીશ તેની વચ્ચે થતો વિયોગ. ત્રીજો, પ્રિયતમ પોતાની પ્રિયતમાને છોડીને પ્રદેશ સિધાવ્યા હોય. અને ચોથો, વિષય પ્રિયતમ દ્રષ્ટિમાં આવતો ન હોય, અદ્રષ્ટ વિયોગ. વિપરીત રીતે બનવામાં સ્વભાવની પરવસ્થા થાય છે. જેમ કે આત્માનો જાગૃત સ્વભાવ હોવા છતાં તે પ્રમાદ, આળસ અને નિંદ્રાના સ્વભાવ વાળો બની જાય છે. આ સ્વભાવની વિપરીત ગતિ નારદને થવાથી તેને પુરુષમાંથી નારી બનવું પડ્યું હતું અને સહજ રીતે સ્વપ્ન અને સુષુપ્તિમાં તો જાગૃતિમાં હોય તેવો સ્વભાવ બની જાય છે. સ્વસ્વભાવ પરવશ બની જાય પછી તો સુષુપ્ત અને સ્વપ્નમાં કોઈ રહેતું નથી. હે સુંદર સાચી, આવા જીવની ગતિ ધણી પોતે જ કરે છે. અને ત્યાં તમે જુઓ, ધણીએ જ પોતાને તારતમ આપ્યું, સાર સંભળાવ્યું અને સાર સંભાળ લેવા પોતે પધાર્યા અને એ જ પ્રિયતમે વિરહનો પ્રેમ સંબંધ પોતાના હાથમાં રાખ્યો. જો વિરહનો પ્રેમ સુંદર સાથને આપવામાં આવ્યો હોત તો તે શરીર છોડીને મૂળ જાગૃત સ્વરૂપમાં તેઓ ચાલ્યા જાત. માટે સુંદર સાથને વિરહ પ્રેમમાં સ્વતંત્રતા આપી નથી. આ બાબતમાં સ્વસ્થ સ્વભાવ કોઈ યોગ શ્રી ધામધણીનો રાખ્યો નથી. આ વિરહના પ્રેમમાં જન્મવાનું એ આપણને સ્વતંત્રતા નથી, આ પ્રભુની કૃપાથી આ મળે છે. આ અવો વિરહ પ્રભુનો વિરહ, પ્રભુ માટે ગુરુ માટે કંઈક કરવાનો જે વિરહ અને જે એ આપણાથી ભક્તિથી નથી લેવાતો, આ પ્રભુની કૃપાથી થાય મળે છે. સ્વભાવ, શોભા, મૂળ વાસનાનો વિરહ અને પ્રેમ એ પાંચેય ધણીએ પોતાના હાથમાં રાખ્યા છે. આ 5 વસ્તુ પ્રભુ માટેનો જે સ્વભાવ છે, એ શોભા છે, એની મૂળ વાસના જે પ્રભુ આપણી જે મૂળ વાસના પરમધામની છે એ, અને વિરહ અને પ્રેમ એ પાંચેય ધણીએ પોતાના હાથમાં રાખે છે. એ પાંચેય વસ્તુ જો ધણી આપે તો જ મળે છે. જાગ્રત દશાની શુદ્ધિ અને અન્ય સાધનો સુંદર સાથને સોંપેલા છે. બીજું તમને બધું આપ્યું છે પ્રભુએ, ગુરુ મહારાજે ત્યાંથી ધામધણી આપણને, પણ આ 5 વસ્તુ એમની કૃપાથી મળે છે.
જેટલી વિશેષ જાગ્રતતામાં શુદ્ધિ હશે કેટલો પ્રેમ તે કરી શકશે. માટે ધામધણીને પ્રિયતમ રૂપ જાણીને પણ જે પીછેહટ કરે છે તે જીવ માયાના કાર્ય તો કરી શકે છે, પરંતુ પ્રિયતમના હાથમાં પ્રિયતમની સેવામાં પહોંચતા નથી. બીજું બધું કે જે કરશે, માળા કરશે, આ કરશે, એનું સુખ લેવશે, અમુક ભજન કરીને એનું સુખ મળશે, એને એ બધું થશે, પણ પરત મૂળ સ્વરૂપની સેવાનો અધિકારી નથી બનતો. આ અપરાધને પ્રત્યેક સુંદર સાથે જાણી લેવો જોઈએ અને જેટલો વધારેમાં વધારે બની શકે તેટલો ધામધણી સાથે જાગ્રત દશામાં પ્રેમ જોડવો જોઈએ, સ્વપ્નમાં નહીં. સુષુપ્તિ અવસ્થાની વાત નથી કરી, જાગ્રત અવસ્થાની વાત નમ્ર સખી કે છે કે હે સુંદર સા, જાગ્રત અવસ્થામાં તમને પ્રભુનો વિયોગ, તમને તડપણ, પ્રભુ માટે કરવાની, મરી છૂટવાની પ્રયત્ન કરો, તો જ પરમધામના મૂળ મિલાના મૂળ સ્વરૂપની સેવા કરવાનો અધિકાર મળશે કે છે. આવો ધામધણી પ્રત્યેનો પ્રેમ શક્તિ અનુસાર કરવો, પરંતુ તેમાં ન્યૂનતા રાખવી નહીં, એમાં પ્રાણની પણ પરવા કરવી નહીં. જો કહ્યું છે ને પ્રાણની પણ ચિંતા, કોઈ પ્રાણ લેવા વાળું કેટલાય કહી દીધું ગોળીઓ મારીશું, ગોળીઓ મારીશું, કોઈ ગોળી મારતું નથી. મારવી એમ સહેલી હોતી નથી બેના. બોલવું સહેલું છે, મારવું સહેલું નથી. કોઈને મારી નાખવું સહેલું નથી બેના. મારીને કઈ શાંતિ નથી. અને જે ભાગ્યમાં જ જો નથી હોતું તો બેના કેટલા આ ફ્લાઇટ પડ્યું હતું ને તોય જે જીવવા વાળો પેલો જીવ્યો જ તો, એને જીવવાનું હતું તો જીવ્યો જ છે. એવું જરૂરી નથી કે બધા મરી જાય. કેટલા તો કેટલા ઉપરથી પડ્યો, ફ્લાઇટ તો ઉપરથી પડી હતું, વિમાન તો ઉપરથી પડ્યું હતું, તોય જીવ્યો. ભાગ્યમાં હશે, અને ભાગ્યમાં એમના અત્યારે મરવાનું હશે તો મરવાના જ છે. હજુ તમને આપણને પ્રભુ પ્રત્યેનો ભરોસો નથી, ગુરુ પ્રત્યેનો ભરોસો નથી. હજુ એમ જ પૈસા વાળાનો ભરોસો છે, પ્રતિષ્ઠા વાળાનો ભરોસો છે, સંસારનો ભરોસો છે. અમે તો કેવામાં રહ્યા, અમને તો કેવી પરિસ્થિતિમાં રહ્યા. તો તમને એ પરિસ્થિતિમાં તમને તમારા ગુરુને પ્રભુ ઉપર વિશ્વાસ નતો કે સામાન્ય માણસ ઉપર તમને વિશ્વાસ હતો કે શું કરી નાખશે? તો તમને એમ નથી ખબર કે જે ગુરુએ અમને દીકરા જેવા દીકરા આપ્યા છે એ ગુરુ ઉપર તમને વિશ્વાસ નતો? જેની પાસેથી તમે લીધું, આખી જિંદગી ખાધું, તમે આખી જિંદગી તમે એનો ઉપયોગ કર્યો, ત્યારે તમને નહોતી ચિંતા થતી? એક વ્યાપારીની જેમ જ માંગ્યું, ખાધું ને પીધું, તો ત્યારે તમને એવું નતું થતું? અને અત્યારે તમને સમાજ દેખાયો, અત્યારે તમને બીજા બધા વાલા દેખાય, પૈસો, તમને પૈસો દેખાયો, પ્રતિષ્ઠા દેખાય. આવો ધામધણી પ્રત્યેનો પ્રેમ શક્તિ અનુસાર કરવો, પરંતુ તેમાં ન્યૂનતા રાખવી નહીં, એમાં પ્રાણની પણ પરવા કરવી નહીં. જે સુંદર સાથે પોતાના આત્મા સમાન સમજે છે, તેમાં જે સત્ય હોય તેનું અનુસરણ કરે છે, અને તેમાં કાંઈ બાકી ના રાખી અસત કાર્ય કરે નહીં અને અસત બોલે નહીં, સુંદર સાથ સાથે પણ અસત રીતે વર્તે નહીં, સુંદર સાથને સત્ય માને, સુંદર સાથે જે સત્ય માનતો નથી તે મહા અપરાધી છે. જો નવરંગ સખી અહીં કહી જ દીધું છે કે મહાન અપરાધી છે. સુંદર સાથને સુંદર સાથ તો માનો કે આ સુંદર સાથ છે, આટલું કર્યું એનો ગૌરવ લેવું જોઈએ કે કેવું મારે આ ભજન કરે છે કે જુઓ કોઈનાથી ડરતી નથી, અમારો સુંદર સાથ આવો છે, એને કેટલો ગુરુનો ભરોસો છે, એને પ્રભુનો, એવું બોલો તમે. નહીં તો તમે કે છે કે સુંદર સાથ જે સતને માનતો નથી, એટલે પ્રભુને માનતો નથી, અપરાધી છે કે છે. 4 વેદો, 6 શાસ્ત્રો આદિનો અભ્યાસ કર્યા છતાં જો અનુભવનું જ્ઞાન ન હોય અને પ્રિયતમ અને પુરુષોત્તમનો વિયોગ ન હોય, એ મૂળ જેવું છે. શ્રી નવરંગ સ્વામી કહે છે કે ભલે ને આવો મનુષ્ય 14 વિદ્યામાં પ્રવીણ હોય, તોય છતાં પ્રિયતમ પુરુષોત્તમના વિયોગ વિના એ મૂળ છે. મોટા મોટા વ્યાખ્યાનો ભલે કરે, સાચી રેણી કરણીથી વર્તે, છતાં પ્રિયતમના વિયોગ વિના એ બધું જ નકામું છે. મંત્રમાં, તંત્રમાં કે ગુણ પ્રકારના યંત્રોમાં
સાધનાઓ સહિત પ્રવીણતા પ્રાપ્ત કરી હોવા છતાં પણ પ્રિયતમ પુરુષોત્તમના વિયોગ વિના એ મહામલિન છે એમ સમજવું. મહામલિન એટલે આ ટોયલેટ, એ મલિન છે, ગંદુ છે કે છે. 14 બ્રહ્માંડની રચના કરતો હોય, નિત્ય નવીન સૃષ્ટિ રચવાનું સામર્થ્ય હોય, પણ આટલું તો કે સામર્થ્ય એનામાં હતું જ નહીં કે સૃષ્ટિ રચવાનું, કે કોઈને મારી નાખવાનું કે સજીવન કરવાનું હતું એના. હજુ તો એનાથી તો કેટલા મોટા મોટા લોકો બેઠા છે. શું બીયા, બધાય બીયા, પણ એક બીયો બીજો બીયો બધાય બીયા. ચૌદ લોકની રચના કરતો હોય, નિત્ય નવી સૃષ્ટિ કરવાનું સામર્થ્ય હોય, પણ જો તેનામાં પ્રિયતમ પુરુષોત્તમનો વિયોગ ન હોય તો એ આત્મભ્રષ્ટ છે. સંસ્કૃત ભાષામાં અને કાવ્યના રંગમાં પ્રવીણ બનેલો હોવા છતાં જે પ્રિયતમના વીર રંગમાં રંગાયેલો ન હોય તે તો સાચો રંગાયેલો જ નથી. સંસ્કૃત ભાષાના અનેક ગ્રંથો રચનાર પણ પ્રિયતમના વીર વિના અસત ખોટો માને છે. માટે સુંદર સાથે પોતાનો સંબંધ સ્વરૂપ શ્રી રાજજી અને સંબંધ સુંદર સાથને ઓળખવું. આમ શ્રી નવરંગ સ્વામીના નાથ શ્રી દેવચંદજી મહારાજ અને મારા સ્વાતિ મહારાજ આજ્ઞા કરે છે. પ્રણામ.